હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું બાળકોથી લઈ મોટા બધાનો ફેવરેટ ચીકુ મિલ્કશેક। આ ચીકુ મિલ્કશેક ફક્ત 4 જ વસ્તુમાંથી એકદમ ઝડપથી બનીને તૈયાર થઈ જશે। ગરમીની સિઝનમાં આ ઠંડુ ઠંડુ ચીકુ મિલ્કશેક પીવાની ખૂબ જ મજા આવશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચીકુનો મિલ્કશેક બનાવવા માટે મેં અહીંયા 5 નંગ ચીકુ લઈ લીધા છે। તો સૌથી પહેલા તો આપણે હવે ચીકુની છાલ નીકાળીને તૈયાર કરી લઈશું। તો આ જ રીતે મેં બધા ચીકુની છાલ નીકાળીને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે તેને ઝીણા ઝીણા કટ કરી લઈશું। તો હવે એક મિક્સર જાર લઈ તેમાં બધા આપણા ચીકુ એડ કરીશું। એક ચમચી જેટલા ઝીણા કટ કરેલા કાજુના ટુકડા નાખીશું। 4 ચમચી ખાંડ નાખીશું। અહીંયા ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। બધી વસ્તુને એકદમ સરસ પીસી લઈશું। આ રીતે અધકચરું પીસી લીધા બાદ હવે તેમાં 1 કપ ફૂલ ફેટ વાળું ઠંડુ દૂધ નાખીશું। ઢાંકણ બંધ કરીને એકદમ સરસ રીતે પીસી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે। તો હવે આપણે તેને ગ્લાસમાં નીકાળી લઈશું। 2 બરફના ટુકડા નાખીશું। આપણે જે મિલ્કશેક બનાવેલો તે એડ કરીશું। ગાર્નિશિંગ માટે 3 થી 4 ચીકુના ટુકડા નાખીશું। ઝીણી કટ કરેલી બદામ અને પિસ્તા નાખીશું। તો તૈયાર છે ગરમીની સિઝનમાં પીવાની મજા પડી જાય તેવું ઠંડુ ઠંડુ ચીકુ મિલ્કશેક। આજની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો। સાથે જ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।